જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 7માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 29 થી 34 સુધી આઈ થિંક ભણી ગયા હતા, એટલે કે મોલ સંકલ્પના સુધી ભણી ગયા હતા. હવે આજે લેક્ચર નંબર 8માં પ્રશ્ન નંબર 35 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 35નું બંધારણ જોજો. પ્રશ્નમાં કંઈ નથી, બે વ્યાખ્યાઓ જ છે. પ્રશ્ન નંબર 35 સંયોજનમાં તત્વની એ વ્યાખ્યાઓ નથી, અહીં પહેલું એક સૂત્ર છે. સંયોજનમાં તત્વની ટકાવારી શોધવાની રીત સમજાવો. જો આપણે એને સીધું ભણીશું તો થોડી તકલીફ પડે, એના કરતાં ઊંધું ભણીએ. દાખલા તરીકે તમને એવો પ્રશ્ન પૂછાય, હું સીધું ઉદાહરણથી ચલાવું છું. H2SO4માં એસના ટકા દળથી ટકા શોધો. આવો પ્રશ્ન પૂછાય, અથવા એસના ટકા જ કીધું હોય, દળથી કંઈ કહ્યું ના હોય. એસના ટકા બરાબર કેટલા? તો બોલો શું કરીશું? તો આગળ 32માં પ્રશ્નમાં આપણે આણ્વીય દળ શોધવાની રીત શીખી ગયા હતા. બોલો અહીંયા H2SO4નું આણ્વીય દળ બરાબર 2 Hનું પરમાણુય દળ વત્તા Sનું પરમાણુય દળ વત્તા 4 Oનું પરમાણુય દળ. ચલો કિંમતો મૂકીએ તો 2 વત્તા સલ્ફરનું 32 વત્તા 4 16 બરાબર. તો 2 × 2 વત્તા 32 વત્તા 16 × 64 બરાબર 98 ગ્રામ પર મોલ. બરાબર, આ આણ્વીય દળ થયું એનું. અથવા AMU, અથવા કરીને AMU એટમિક માસ યુનિટ પણ તમે લખી શકો. બરાબર. હવે જોજો, હવે એક ખાસ મહત્વની વસ્તુ કહીશ. તમને આણ્વીય દળ પૂછ્યું હોય તો જવાબ 98 ગ્રામ પર મોલ ના લખાય. બરોબર, આણ્વીય દળ કહ્યું હોય ત્યારે ગ્રામ પર મોલ ના લખાય, ત્યાં AMU જ લખાય. અને મોલર દળ કહ્યું હોય ત્યારે 98 ગ્રામ પર મોલ લખાય. આ ખાસ યાદ રાખજો. મોલર હોય તો જ આ સૂત્ર, પણ જો કે ચાલે છે, કોઈ ખોટું આપતું નથી. AMU લખો કે ગ્રામ પર, કારણ કે હવે હું એવું નહીં કહું કે ઘણા શિક્ષકોને ખબર નથી હોતી, પણ એ એમની રેમરા છે. બરાબર. AMU અને ગ્રામ પર મોલનો ઉપયોગ ક્યારે થાય તો આણ્વીય દળ હોય ત્યારે આપણે હંમેશા AMUમાં જ લખાય. બરાબર. જ્યારે મોલર દળ હોય તો આપણે અહીંયા એનું મોલર દળ શોધવું પડે. તમે કંઈ પણ શોધશો તમારો જવાબ ખોટો નહીં પડે, પણ ઇન ફ્યુચર ઇન્ટરવ્યૂ આપવા જાઓ અને પેલો પૂછે કે ભાઈ આણ્વીય દળ અને મોલર દળમાં શું ડિફરન્ટ, તો એ વખતે તમને યાદ હોવું જોઈએ કે આણ્વીય દળનો એકમ AMU થાય, જ્યારે મોલર દળનો એકમ ગ્રામ પર મોલ થાય. આટલો જ ડિફરન્ટ છે. બંનેની સંખ્યાત્મક મૂલ્યો સરખા જ હોય. બરાબર. ચલો, તો આપણે અહીંયા એક નવી વસ્તુ શીખ્યા, જે અત્યારે તો બહુ મહત્ત્વની નથી, પણ ઇન્ટરવ્યૂ આપવા જઈશું ત્યારે. હવે જોજો, અહીંયા 98 ગ્રામ આપણે મોલર દળના સંદર્ભમાં જ ગણતરી કરવાની છે. H2SO4માં આપણે એના ટકા શોધવા છે. તો તમે તમારા 10મા ધોરણના ટકા કઈ રીતે શોધ્યા હતા? તો 700 કુલ ગુણ હતા. એમ તમે જે પરીક્ષા આપી એના ધારો કે કુલ ગુણ 700 છે, તો 700માંથી મેળવેલા ગુણ બરાબર 532 હોય, તો ટકા શોધવા હોય ત્યારે 100માંથી મેળવેલા ગુણ બરાબર 100 × 532 ભાગ્યા 700 કરશો તો 76% થશે. કેટલા થશે? 76%. તો અહીંયા પણ આપણે એ જ પદ મૂકવાનું છે. 98 ગ્રામ H2SO4માં Sનું દળ બરાબર, બોલો કેટલું છે? તો Sનું દળ 32 ગ્રામ છે. તેથી બોલો 100 ગ્રામ H2SO4માં Sનું દળ બરાબર, તો 100 × 32/98. હવે જો આની ઉપરથી તો અહીંયા તમને ટકાવાર પ્રમાણ મળી જશે. કેલ્સી ચલાવશો એટલે ટકાવાર પ્રમાણ તો મળી જ જશે.
3200 ભાગ્યા 98 કરીએ એટલે લગભગ 32.65% જેવું થાય. કેટલું થાય? 32.65%. પણ હવે આ વસ્તુ આવડે છે, આપણે આના ઉપરથી સૂત્ર બનાવવાનું છે. તો જોજો, કોઈ પણ સંયોજનમાં એક્સમાં આવેલા તત્વ વાયનું ટકાવાર પ્રમાણ બરાબર, જોજો મેં સંયોજન અને તત્વ બંનેને નામ આપી દીધા છે. સંયોજન એક્સમાં આવેલા તત્વ વાયનું ટકાવાર પ્રમાણ બરાબર 100 ગુણ્યા, બોલો આપણે આ જ પદ છે ને, સંયોજન એક્સ તરીકે H2SO4 ને તત્વ વાય તરીકે સલ્ફર. તો અહીંયા આપણે કોનું દળ મૂક્યું? તો સલ્ફરનું. તો જે તે સંયોજનમાં, અથવા તો આપણે જે તેની જગ્યાએ અહીંયા સંયોજન વાયમાં સંયોજન એક્સમાં વાયનું દળ છેદમાં સંયોજન એક્સનું કુલ દળ. બોલો, આવું સૂત્ર બની ગયું. 98 શું હતું H2SO4નું? તો હવે હું ટેક્સ્ટબુક પ્રમાણે જઈશ. તો જો સંયોજનમાં સમાવિષ્ટ તત્વોની જે તે સંયોજનમાં બંધારણીય ટકાવારી, આને બંધારણીય ટકાવારી કહેવાય. તો બંધારણીય ટકાવારીને જે તે સંયોજનના અણુસૂત્ર, આણ્વીય દળ અને તેમાં સમાવિષ્ટ પરમાણુઓના પરમાણ્વીય દળના મૂલ્યોના આધારે નક્કી કરી શકાય. તેમાં એનું સૂત્ર છે, કોઈપણ સંયોજનમાં આવેલા તત્વનું ટકાવાર પ્રમાણ, મેં એક્સ અને વાય ખાલી તમને ખબર પડે એ માટે લખ્યું છે, બરાબર 100 ગુણ્યા જે તે સંયોજનમાં જે તે તત્વનું દળ, કુલ દળ. અહીંયા પણ તત્વનું કુલ દળ આવશે. દાખલા તરીકે આપણે અહીંયા, હું દાખલા તરીકે મારે ઓક્સિજનના ટકા શોધવા છે, તો %O બરાબર શું થશે? 100 ગુણ્યા, તો 64 લેવા પડે. હવે 64 એ ઓક્સિજનનું પરમાણ્વીય દળ નથી, પણ H2SO4માં એનું કુલ દળ છે. પરમાણ્વીય દળ તો 16 હતું, તો 64 ભાગ્યા 98, બરાબર. એટલે કે સૂત્ર થશે 100 ગુણ્યા સંયોજન એક્સમાં, એટલે કે જે તે સંયોજનમાં જે તે તત્વનું કુલ દળ ભાગ્યા સંયોજન એક્સનું કુલ દળ. તો બોલો અહીંયા આનું ટકાવાર પ્રમાણ કેટલું થશે? કોઈ કહેશે મને? તો આના કરતાં ડબલ થાય, કારણ કે આ 32 થી ડબલ 64 છે, એટલે કેટલા થશે? 32 દુ 64, 64 ને 1.30 એટલે 65.3% થાય. કેલ્સીથી ગણીએ. હવે જોઈએ મને કેટલું વૈદિક ગણિત આવડે છે. બરોબર, એક્ઝેક્ટ 65.3%. ચલો, તો આ રીતે તમારે તત્વના ટકા શોધવાના છે. હવે જોજો ભાઈ, હું ગઈકાલે પ્રશ્ન નંબર 33 ચલાવ્યા પછી તમને હોમવર્ક આપવાનું ભૂલી ગયો. તો ઓલરેડી તમારા પેમ્પલેટમાં નીચે હોમવર્ક લખેલું જ છે. એમાં જુદા જુદા સંયોજનોના આણ્વીય દળ નક્કી કરવાના છે. જોજો, આણ્વીય દળ કીધા છે. શું કીધા છે? આણ્વીય દળ. એટલે એકમ શું આવશે? AMU. ખાસ ધ્યાન રાખજો. મોલર ભાર કીધો હોય, બરોબર, આણ્વીય દળ અથવા અણુ દળ હોય એટલે AMU આવે. પણ મોલર ભાર કીધો હોય ત્યારે, અથવા તો મોલ ભાર કીધો હોય તો ગ્રામ પર મોલ. હવે કારણ કે અહીંયા બહુ મોટો ઇસ્યુ થતો નથી, સંખ્યાત્મક જવાબ સરખો આવે છે અને એકમને સાહેબો ધ્યાનમાં લેતા નથી. મેં કહ્યું એ પ્રમાણે, તો બહુ ટેન્શન લેવાની જરૂર નથી. તો એમાં પણ જુઓ, તમને 33 નંબરના પ્રશ્નની નીચે ઘણા બધા સંયોજનો આપેલા છે એમના નામ સાથે. હવે એ સંયોજનોના નામ અને અણુસૂત્રો ખાસ યાદ રાખજો, કારણ કે જ્યારે આ બધા જે પૂછાયેલા છે અત્યાર સુધી, જ્યારે પૂછાયા છે ત્યારે નામ ઉપરથી જેમ પૂછે કે ભાઈ માર્શલ એસિડનું આણ્વીય દળ જણાવો, તો માર્શલ એસિડ એટલે શું એ ખબર હોવી જોઈએ ને. માર્શલ એસિડનું અણુસૂત્ર આવડતું હોય તો પછી પરમાણુ ભાર તો આપેલા જ હોય છે, ખાલી સરવાળો જ કરવાનો રહે. કેરોઝ એસિડ, પછી પેલું ઇન્ડિયન સોલ્ટ પીટર, ચીલી સોલ્ટ પીટર, આવા બધા વિચિત્ર નામ. એટલે પેપરને અઘરું સામાન્ય વ્યક્તિ જવાબ ના આપી શકે છે. સહેલું હોવા છતાં સામાન્ય વ્યક્તિ જવાબ ન આપી શકે, એને અઘરું પેપર કહેવાય. અને એ અઘરું બનાવવા માટે એ લોકો નામ, તો તમારે અહીંયા બીજું કશું કરવાનું નથી. જે સંયોજનો છે એ સંયોજનોના નામ યાદ રાખવાના છે. જેમ કે માર્શલ એસિડનું આણ્વીય સૂત્ર થાય H2H2O8 અને કેરોઝ એસિડનું થાય
તો હું એક બે ઉદાહરણ આપી દઉં છું. માર્શલ એસિડનું બોલો આણ્વીય દળ, તો બરાબર શું થાય? તો માર્શલ એસિડનું અણુસૂત્ર આવડવું જોઈએ H2S2O8. શું છે એનું આણ્વીય સૂત્ર? H2S2O8. તો હવે તો સહેલું થઈ ગયું, 2 કૌંસમાં H. હવે આખું લખવાની જરૂર નથી, મેં આગળ લખ્યું હતું ને પરમાણ્વીય દળ, એવું નહીં લખવાનું. વત્તા 2 કૌંસમાં S વત્તા 8 કૌંસમાં O. ચલો 2 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 વત્તા 2 સલ્ફરનો 32 વત્તા 8 ઓક્સિજનનો 16. તો 2 એકા 2, 32 દુ 64 અને 18 છંગ 16 ઈઠ્ઠા 128. બરોબર, 128. તો સરવાળો કરીએ, બોલો કેટલો થાય છે? તો 194 ગ્રામ થશે. બરોબર, 194 AMU, અથવા આપણે 2 લખી દેવાનું, પેલા જે સમજવું એ સમજે, ગ્રામ પર મોલ. ચલો એવી રીતે કેરોઝ એસિડ, તો કેરોઝ એસિડનું અણુસૂત્ર છે H2SO5. બોલો H2SO5 એટલે 2 કૌંસમાં H વત્તા S વત્તા 5 કૌંસમાં O. બરોબર, હવે જોજો આ 0 નથી એ ખાસ ધ્યાન રાખજો, મોટા ભાગના અહીંયા ભૂલ કરે છે. વત્તા 32 વત્તા 5 કૌંસમાં 16. તો 2 વત્તા 32 વત્તા 80. બોલો 8 ને 3 11, 114 થયા. કમ્પ્લીટ. તો આ રીતે ત્યાં તમને જુદા જુદા, હવે ઇન્ડિયન સોલ્ટ પીટર અને ચીલી સોલ્ટ પીટર, એના બેના ખાસ એ બહુ પૂછાઈ ગયેલા છે. ઇન્ડિયન સોલ્ટ પીટર જોજો, તો ઇન્ડિયન સોલ્ટ પીટર, એક જ મિનિટ હવે. તો ઇન્ડિયન સોલ્ટ પીટર અને ચીલી સોલ્ટ પીટર, બોલો આ બંનેના આણ્વીય સૂત્રો ના આવડતા હોય તો આણ્વીય દળના જ શોધી શકાય. તો પહેલાં આપણે આણ્વીય સૂત્ર લખવું પડશે. તો ધ્યાન રાખજો, આને ટેકનિકથી યાદ રાખવું પડશે. ઇન્ડિયન સોલ્ટ પીટર એટલે KNO3 અને ચીલી સોલ્ટ પીટર એટલે NaNO3. હું આને, મારી ટ્રીક છે કનો 3 યાદ રાખવાનું, આને નાનો 3 યાદ રાખવાનું. કનો 3 અને નાનો 3. હવે જોજો, ઇન્ડિયાનો કાનો છે, ઇન્ડિયાનો કાનો આપણે કૃષ્ણ ભગવાન છે. જ્યારે ચીલી એટલે આપણે ચીન લખીશું. ચીનના લોકો નાના હોય છે, હાઇટમાં બટકા હોય છે. બરાબર, તો નાનો 3 એટલે ચીલી સોલ્ટ પીટર અને કનો 3 એટલે ઇન્ડિયન સોલ્ટ પીટર. તો હવે એના આણ્વીય સૂત્ર ઉપરથી બોલો, તો આનું આણ્વીય દળ શોધવું હોય તો K + N + 3O. બોલો Kનું આણ્વીય દળ, તો હાહી લીબે બોકાનાઓ ફ્લોની સોમે એસિફોસ ક્લોઆ પોકે 20 છે, એટલે એનું આણ્વીય દળ લગભગ 39 વત્તા 14 વત્તા 3 કૌંસમાં 16. તો 39 વત્તા 14 વત્તા 16 તરી 48, જે આવે KMU. એવી રીતે નાનો 3, તો સોડિયમ વત્તા N વત્તા 3O. બોલો તો 23 વત્તા 14 વત્તા 3 કૌંસમાં 16. તો 23 વત્તા 14 વત્તા 48, જે આવે જવાબ. તો આ બે ખાસ યાદ રાખજો, ઇન્ડિયન સોલ્ટ પીટર અને ચીલી સોલ્ટ પીટર. બરાબર, આ રીતે તમારે નામ યાદ રાખશો. તો હવે જોજો, આના પરમાણ્વીય દળ, તો 1 થી 20 તત્વો ના પરમાણ્વીય દળ તમારે યાદ રાખવાના છે, એટલે કે ટૂંકમાં ગોખવાના છે. એમાં જુદા જુદા સાહેબો જુદી જુદી ટેકનિક આપે છે, પણ એ ટેકનિકો મેં બધી વેરીફાઈ કરી છે, ખોટી પડે છે. બધા માટે પાછી જુદી રીત આવે, એના કરતાં બેટર છે. બધા માટે જુદી રીત આવતી હોય તો એ નકામવું પડે, એના કરતાં બેટર છે કે આપણે એટલા 1 થી 20 ગોખી નાખીએ. એમાં જો ઇઝીલી યાદ રહેવું છે, હાઇડ્રોજનનો 1, હિલિયમનો સીધો 4, લિથિયમનો 7, બેરિલિયમના 2 છે 9, પછી બોરોનના 10 અને 11 એટલે 10 ગણવામાં આવ્યો છે, કાર્બન 12, નાઇટ્રોજન 14, ઓક્સિજન 16, ફ્લોરિન 19 છે, જોજો 20 નથી.
9 દુ 18 ને 19 છે, પછી નિયોન તો 20, પછી સોડિયમ 23, મેગ્નેશિયમ 24, એલ્યુમિનિયમ 27, પછી ફોસ્ફરસ 31, સર સિલિકોન 14, સિલિકોન છે ને એનો 1 મિનિટ 14 દુ 28 ને લગભગ 29 કે 30 આસપાસ છે, પેલો 31 છે ફોસ્ફરસ, પછી સલ્ફર 32, બરાબર, પછી ક્લોરિન 35.5 આપણે ગણી ગયા છીએ, બરાબર, ક્લોરિન, આર્ગોનનો લગભગ 19, 18 દુ 36 કે 37ની આસપાસ છે, 36 જેવો છે. એટલે હવે છે ને આ જુઓ, એક વસ્તુ તમને કહું કે આ વસ્તુ આમ તો ગવર્મેન્ટે એવું જાહેર કરેલું છે કે પરમાણુય દળ ગોખવા નહીં, પરીક્ષામાં આપી દેવા, પણ તેમ છતાં 1 થી 20ના આપણે યાદ રાખીશું, જેથી કરીને પેપર સેટર ભૂલી જાય લખવાનું, તો એ બાકીના ભારે તત્વોના પરમાણુય દળ આપેલા હશે, બરાબર, એનાથી બહુ ટેન્શન લેવાનું નથી. ચલો, તો 33મા પ્રશ્ન પછી તમને લગભગ 17 એમ આવા હોમવર્કમાં આપેલા છે 2 લાઇનના. એવી રીતે હાલ જે 35મો પ્રશ્ન ભણ્યા એ 35મા પ્રશ્ન પછી પણ 5 દાખલા હોમવર્કમાં છે, એમાં હું છેલ્લો દાખલો ગણીશ, બાકીના 4 તમારે ગણવાના છે. તો હું છેલ્લા દાખલાનું અહીંયા બંધારણ લખું છું. ભાઈ આની સાથે સાથે તમારે હજુ જોજો, મેં તમને દાખલાનું પેમ્પલેટ પણ આપેલું છે, તો એ દાખલાના દાખલા જુદા છે, એટલું યાદ રાખજો. 11મા ધોરણમાં મારે તમારો પાક્કો પાયો કરવો છે, એટલે હું તમને જુદું જુદું ભણાવીશ, બરાબર, પણ 12મા ધોરણમાં આપણે એક જ સરખું, કારણ કે ત્યાં બોર્ડ પણ આવશે અને બોર્ડની અંદર મોટાભાગે ટેક્સ્ટ બુકનું પૂછાતું હોય છે, એટલે 12ના હું MCQ કરાવીશ, અંદરના દાખલાઓ બધા જ આપણે. તો અત્યારે હાલ આપણે એવી રીતે તૈયારી કરવાની છે કે 12મું સહેલું થઈ જાય. તો આપણે દાખલા નંબર 5 જોઈએ અહીંયા, N5, બાકીના તમારે જાતે ગણવાના છો ભાઈ. HClO4માં H, S અને Oનું ટકાવાર પ્રમાણ શોધો. બોલો શું કરીશું? તો સૌથી પહેલું સ્ટેપ જ HClO4નું આણ્વીય દળ બરાબર H વત્તા Cl. થોડા અક્ષર નાના આવ્યા, તો H વત્તા Cl વત્તા 4O બરાબર 1 વત્તા 35.5 વત્તા 4 કૌંસમાં 16 બરાબર 1 વત્તા 35.5 વત્તા 16 ચોક 64. તો સરવાળો કરી દઈએ, કેટલો આવે છે? તો 36.5 વત્તા 64 બરાબર 100.5 આવ્યું. ચલો, હવે તો સૌથી પહેલું પદ મૂકીએ, %H બરાબર, હવે બધું લાંબુ લખવાનું નહીં, શોર્ટમાં સમજાવી દેવાનું. %H બરાબર 100 ગુણ્યા Hનું કુલ દળ છેદમાં HClO4નું કુલ દળ. ચલો, તો 100 ગુણ્યા, બોલો Hનું કુલ દળ એક જ છે અને પેલું છે એ 100.5, જે આવે એટલા ટકા. ચલો, એવી રીતે બીજું %Cl, તો 100 ગુણ્યા Clનું કુલ દળ છેદમાં HClO4નું કુલ દળ. બોલો 100 ગુણ્યા 35.5 ભાગ્યા 100.5, જે આવે જવાબ. અને ત્રીજું %O બરાબર 100 ગુણ્યા Oનું કુલ દળ છેદમાં HClO4નું કુલ દળ. ચલો, તો 100 ગુણ્યા, બોલો ઓનું કુલ દળ કેટલું છે? તો 64 છેદમાં 100.5. આ રીતે દાખલો ગણવાના છે, એકદમ ત્રીજા ધોરણના દાખલા છે. 4 સ્ટેપ, 2 માર્ક્સનો દાખલો. પહેલો એક અડધો માર્ક્સ આનો, અડધો આનો, અડધો આનો, અડધો આનો, બરોબર. એમાંથી 2 ભૂલ હોય તો 1 માર્ક મળે, પણ 3 ભૂલ હોય તો ગયું. તમે આ 3 ખોટું ગણ્યું અને આ સાચું હોય તો પછી માર્ક્સ ના મળે, બરાબર. 50% વધારે ભૂલ હોય તો સાયન્સમાં માર્ક્સ મળતા નથી.
આપણી પાસે 4 ઓપ્શન છે, 4માંથી તમે 2માં ભૂલ કરો તો 50% માર્ક્સ મળે, પણ ત્રીજામાં ભૂલ કરો એટલે દાખલાનો જવાબ આખો દાખલો જતો રહે. ચલો એના પછી તો જોજો, અહીંયા મેં એક દાખલો શીખવાડ્યો છે. આ રીતે તમારે બીજા 4 દાખલા 1 થી 4 ગણવાના છે. મેં 5મો ગણાવી દીધો છે. હવે એના પછી જે આગળની થિયરી છે એ થિયરીને હું પહેલાં એનું એક ઉદાહરણ લઈશ અને પછી થિયરી ચલાવીશ. બોલો. તો પ્રશ્ન નંબર 36 છે, સંયોજનમાં તત્વોના ટકાવાર પ્રમાણના આધારે સંયોજનનું પ્રમાણસૂચક અને આણ્વીય સૂત્ર નક્કી કરવાની રીત જણાવો. તો એ પહેલાં હું તમને પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્રની વ્યાખ્યા સમજાવી દઉં. તો બોલો, આણ્વીય સૂત્રની વ્યાખ્યા હાલ આપણે આપી દીધા છે કે સંયોજનમાં આવેલા જુદા જુદા પરમાણુઓની વાસ્તવિક ચોક્કસ સંખ્યા દર્શાવતા સૂત્રને તેનું આણ્વીય સૂત્ર કહેવાય. વાસ્તવ ચોક્કસ, દાખલા તરીકે ઓક્ઝેલિક એસિડનું અણુસૂત્ર H2C2O4 છે. ઓક્ઝેલિક એસિડ, બરોબર. આ એમાં જે તે પરમાણુઓની વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. પણ હું આમાંથી બગડો કોમન કાઢી નાખું તો HCO2 થઈ જાય. આ 2 છે, આ 2 છે, ના 4 છે. તો આ જે HCO2 લખ્યું એને પ્રમાણ સૂચક સૂત્ર કહેવાય. શું કહેવાય? આને આણ્વીય સૂત્ર કહેવાય. તો બોલો, આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક એટલે 37મો પ્રશ્ન મેં પહેલો ચલાવ્યો છે. પહેલો 36મો નહીં, પહેલો 37મો. તો 37મા પ્રશ્નમાં આપણે 2 વ્યાખ્યાઓ હતી કે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર એટલે શું. બોલો, બોર્ડ ઉપર મેં લખેલું છે, કોણ જવાબ વિચારે છે. તો પહેલી આપણે આપીશું પ્રમાણ સૂચક સૂત્ર. તો સંયોજનના અણુમાં આવેલા જુદા જુદા પરમાણુઓની સંખ્યાનો પૂર્ણાંક ગુણોત્તર દર્શાવતા સૂત્રને, જોજો, પૂર્ણાંક ગુણોત્તર દર્શાવતા સૂત્રને શું કહેવાય? થોડું ગોખવું પડશે. આપણે આમ સમજવામાં એવું કે ભાઈ આણ્વીય સૂત્રમાંથી પરમાણુઓની સંખ્યામાંથી કોઈ જો કોમન નીકળતો હોય તો એ કોમન કાઢી દીધા પછી જે બાકી વધ્યું એને કહેવાય પ્રમાણસૂચક સૂત્ર. પણ એને જ્યારે આપણે વ્યાખ્યા સ્વરૂપે લખતા હોઈએ ત્યારે કંઈક જુદું વિચારવું પડે. તો સૂત્ર છે, સંયોજનમાં આવેલા જુદા જુદા પરમાણુઓની સંખ્યાનો પૂર્ણાંક ગુણોત્તર દર્શાવતા સૂત્રને સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર કહે છે. એવી રીતે સંયોજનમાં આવેલા જુદા જુદા પરમાણુઓની વાસ્તવિક સંખ્યા દર્શાવતા, જોજો, પેલી પૂર્ણાંક ગુણોત્તર દર્શાવતા, સંખ્યાનો પૂર્ણાંક ગુણોત્તર દર્શાવતા, જ્યારે આણ્વીય સૂત્રમાં વાસ્તવિક સંખ્યા દર્શાવતા સૂત્રને સંયોજનનું આણ્વીય સૂત્ર કહે છે. દાખલા તરીકે ઓક્ઝેલિક એસિડ મેં લખ્યું છે, એવી રીતે ગ્લુકોઝ પણ લખી શકાય. બોલો, ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર C6H12O6 છે. C6H12O6 છે. આ શું થયું? આ શું? બોલો, પશુ શું થશે? તો 6 કોમન કાઢી નાખીએ તો CH2O શું થશે? CH2O. કમ્પ્લીટ. ચલો, હવે હું સીધો જ દાખલા નંબર 6 ચલાવીશ. પછી આપણે એ 6 ચલાવીશ ને એટલે તમને પેલી 36મી થિયરી આવડી જશે ઓટોમેટિક. કારણ કે એ થિયરી ચોપડીમાં નથી, મારી બનાવેલી થિયરી છે. એટલા માટે મેં બનાવી છે કે તમને દાખલો સહેલાઈથી યાદ રહે. પણ આપણે અહીંયા પહેલાં દાખલાની રકમ લખીશું, બરાબર? દાખલો સહેલાઈથી ગણી શકાય એ માટે કરેલું છે. તો હું પહેલી દાખલાની રકમ લખીશ. તો દાખલા નંબર 6 એમાં લખ્યું છે, એક સંયોજનનું આણ્વીય દળ 90 ગ્રામ પર મોલ છે. જોજો, દેખાયું અહીંયા? આણ્વીય દળ હોય તો EMU એકમ આવવો જોઈએ, પણ ચાલે. આ સાર્વત્રિક ભૂલ છે એટલે કોઈ એકબીજાની ભૂલ કાઢે નહીં. મોલ તથા તેમાં H અને Cનું ટકાવાર પ્રમાણ અનુક્રમે 2.22% અને 26.66% છે હોય તો તે સંયોજનનું આણ્વીય સૂત્ર નક્કી કરો. જોજો, હવે આ દાખલો ગણવા માટે હું થોડો સમય લઈશ, તમારો સમય નહીં બગાડું.
બરોબર, વિડીયો સ્ટોપ કરી અને ખાના દોરી દઉં છું. તો આપણે સૌથી પહેલાં અહીંયા એક ટ્રીક લખીશું. જો તો સૌથી પહેલાં ખાનામાં અહીંયા તત્વ દર્શાવવાનું. બરોબર, તત્વ દર્શાવ્યા પછી એક જ મિનિટ, હું અહીંયા એના ટકા દર્શાવવાના, પછી પરમાણ્વીય દળ દર્શાવવાનું. બરોબર, પછી એનો સાદો ગુણોત્તર દર્શાવવાનો. શું દર્શાવવાનું? પછી સાપેક્ષ સંખ્યા દર્શાવવાની અને છેલ્લે પૂર્ણાંક સંખ્યા દર્શાવવાની છે. છેલ્લે શું દર્શાવવાનું છે? પૂર્ણાંક સંખ્યા. જોઈએ તો તત્વ, પછી ટકા, પછી પરમાણ્વીય દળ, પછી સાદો ગુણોત્તર, બરોબર, પછી સાપેક્ષ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. તો સાપેક્ષ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. હવે અહીંયા તમને ખ્યાલ આવે એ માટે હું આ કોલમને ક્રમ આપીશ. હું પહેલાંને એ કહીશ, ચલો, પછી બી, સી. તો અહીંયા સાદો ગુણોત્તર ડી બરાબર શું થશે ખબર છે? આપણે ત્રીજાને ડી આપ્યું ને, ચોથાને, તો ડી બરાબર થશે બી બાય સી. શું થશે? બી બાય સી. શું થશે? બી બાય સી. ચલો, એવી રીતે અહીંયા હું કેપિટલ ડી આપી દઉં. આ કેપિટલ છે ને. ચલો, ઈ બરાબર શું થશે? તો ડી બાય ડી, ધ્યાનથી જોજો, ડી બાય ડી, ઈ બરાબર ડી બાય ડી, કેપિટલ ડી બાય સ્મોલ ડી. અને પૂર્ણાંક સંખ્યા તો ઈનું નજીક એફ બરાબર, અહીંયા ચોથું આપણે નામ આપીશું ને એફ, તો એફ બરાબર ઈની નજીકની પૂર્ણાંક સંખ્યા. ચલો, આ લાઇનસર આ કોલમ યાદ રાખવા પડે જો દાખલો સાચો પાડવો હોય તો. તો એ સાચો પાડવા માટે, લાઇનસર યાદ રાખવા માટે આપણે એક ટ્રીક બનાવેલી છે. ટ પર સાગ અને સાપ, છેની જગ્યાએ સી. બરોબર, તટ પર સાગ અને સાપ છે તો એટલે પહેલા ખાનામાં તત્વો લખવાના, પછી ટકા લખવાના, પછી પરમાણ્વીય દળ લખવાનું, પછી સાગ એટલે સાદો ગુણોત્તર, સાદો ગુણોત્તર એટલે ડી, ડી એટલે બી બાય સી એટલે કે બીજા અને ત્રીજાનો ગુણોત્તર, પછી સાપેક્ષ સંખ્યા, સાપેક્ષ સંખ્યા સાપ, સાપ, સાપેક્ષ સંખ્યા, એમ સાપ એટલે સાપેક્ષ સંખ્યા, ઈ બરાબર ડી, કેપિટલ ડી બાય સ્મોલ ડી, અને સે ફોર સંખ્યા, તો એમાં એફ બરાબર ઈની નજીકની પૂર્ણાંક સંખ્યા. હવે આપણે દાખલો ગણીએ. બરોબર, તો દાખલામાં બોલો, તત્વોમાં સૌથી પહેલું કાર્બન લખવાનું, પછી હાઇડ્રોજન. હવે અહીંયા જે આપ્યા છે લખી દઈએ. તો બોલો, કાર્બનનું ટકાવાર પ્રમાણ 26.66% અને હાઇડ્રોજનનું 2.22%. જોજો, તો સૌથી પહેલાં જે ટકા આપ્યા છે એનો સરવાળો કરી જોવાનો. એ સરવાળો 100 થવો જોઈએ. જોજો, પહેલી ભૂલ અહીંયા થશે તમારી, પહેલી ભૂલ અહીંયા થશે. આ લોકોનો સરવાળો, કારણ કે તત્વના ટકા આપણને આપી દીધા છે, એનો મતલબ કે બધા જ તત્વોના ટકાનો સરવાળો કેટલો થવો જોઈએ? 100. જો એ 100 ન થાય તો આપણે અહીંયા ઓક્સિજન, તો બોલો 26.66 વત્તા 2.22, બરાબર, તો એ 28.88 થયા. તો એને 100માંથી બાદ કરી દઈએ તો 71.12%. 71.12% એ શું હોય? હંમેશા ઓક્સિજન જ હોય. કેમ? તો ઓક્સિજનનું પરિમાપન સહેલાઈથી થતું નથી. કોઈ પણ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉત્પન્ન થતો ઓક્સિજન વાતાવરણમાં ઉડી જતો હોય છે, કારણ કે એમાં વાતાવરણમાં એનું પ્રમાણ છે ને લગભગ 80% જેવું. ખબર પડી? અરે સોરી, 20% જેટલું છે. એટલે વાતાવરણમાં ઉડી જાય ને આપણને એનું સાચું મૂલ્ય મળે નહીં. તો અહીંયા પહેલે જ યાદ રાખવાનું, કોઈ પણ તત્વના આ રીતે
આણ્વીય સૂત્ર નક્કી કરવાનું આવે તો તટ પર સાગ અને સાપ છે એ પ્રમાણે પહેલામાં તત્વ, બીજામાં ટકા, ત્રીજામાં પરમાણ્વીય દળ, ચોથામાં સાદો ગુણોત્તર, પાંચમામાં સાપેક્ષ સંખ્યા અને છેલ્લે પૂર્ણાંક સંખ્યા. એમાં તત્વોના ટકામાં CHO જે હોય એ તમે આડાવડા લખશો તોય વાંધો નહીં, પણ છેલ્લે એ જે આપેલા છે આપણને બે જ મૂલ્યો આપે છે તેનો સરવાળો કરવાનો, એ 100 થવો જોઈએ. 100 ન થતો હોય તો એને 100 બનાવવા માટે બાકીને મૂલ્ય ઉમેરી દેવાનું, અને એ મૂલ્ય કોના ટકા ગણવાના? ઓક્સિજનના. આ પહેલી ભૂલ પડવાનો ચાન્સ. ચલો પછી પરમાણ્વીય દળ તો કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1 અને ઓક્સિજનનું 16. હવે અહીંયા તમારે ભાગાકાર કરવાનો છે. તો બોલો બી બાય એટલે બીની વેલ્યુને સી વડે ભાગવાની. તો અહીંયા 26.66 ભાગ્યા 12, એવી રીતે 2.22 ભાગ્યા 1 અને 71.12 ભાગ્યા 16. ચલો આ બે તમે કરો. આ ગઈકાલ રાત્રે મેં ગોખેલું છે એટલે લખી દઉં છું 2.22 બરાબર. બહુ પરાણી ગોખ્યું હતું 2.22. કેટલા વર્ષો ત્યાં મને પહેલું ધોરણ ભણે 45 એટલે લગભગ 40 વર્ષ ત્યાં ભૂલી ગયો હોક નહીં, તો એવી પરિસ્થિતિમાં ગોખવું પડ્યું. ચલો આનું શું થશે? તો 26.66 ભાગ્યા 12 કરો તો બોલો 2.22 આવ્યા. આ પણ 2.22 આવ્યા. ચલો આ કરો 71.12 ભાગ્યા 16, તો એ 4.44 આવ્યા. ચલો આપણને આ ડી વેલ્યુઓ મળી. હવે અહીંયા શું કરવાનું? તો કેપિટલ ડી બાય સ્મોલ ડી એટલે શું? તો કેપિટલ ડી એટલે આ જ વેલ્યુઓ, પણ સ્મોલ ડી એટલે એમાંની નાની સંખ્યા. બોલો આ 3 મૂલ્યો મળે, એમાં નાની સંખ્યા કઈ છે? તો 2.22. તો ચલો અહીંયા આપણે કેપિટલ ડી તરીકે 2.22 મૂક્યા અને સ્મોલ ડી તરીકે 2.22 જ મૂકવા પડશે. એવી રીતે 2.22 2.22. ચલો 4.44 છેદમાં 2.22. ભાઈ આ મેં ગોખ્યા છે, તમે ગણતા નહીં, પરાણી યાદ રહેલા છે. બોલો થઈ ગયું કમ્પ્લીટ. હવે જોજો અહીંયા પૂર્ણાંકમાં જ જવાબ મળ્યો એટલે આપણે કશું કરવાની જરૂર નહીં રહી નહીં. 1 1 2. તો આ જે સંખ્યા મળી અને તેથી લખાય, તેથી આપેલા સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર બરાબર. બોલો શું થશે? તો કાર્બન 1, હાઇડ્રોજન 1 અને ઓક્સિજન 2 હોય છે. જોજો દાખલો પૂરો ન થયો તો આપણે આણ્વીય સૂત્ર નક્કી કરવાનું છે. આની ઉપરથી હંમેશા પ્રમાણ સૂચક સૂત્ર જ મળે, આણ્વીય સૂત્ર મળે નહીં. તેથી આપેલા સંયોજનનું સૂત્રદળ, જોજો પ્રમાણ સૂચક સૂત્રના સરવાળામાં તો સૂત્રદળ બરાબર શું કરીશું? તો C + H + 2O બરાબર 12 + 1 + 2 કૌંસમાં 16 બરાબર 12 + 1 + 16 = 32. તો 32 ને 12 44 ને 1 45 થયા ગ્રામ પર સૂત્ર. કમ્પ્લીટ. ગ્રામ પર સૂત્ર. હવે જોજો અહીંયા એક બીજું એડ આવશે. આથી ગુણક સંખ્યા n બરાબર આણ્વીય દળ ભાગ્યા સૂત્રદળ. બોલો આણ્વીય દળ આપણને 90 આપ્યું છે, છેદમાં સૂત્રદળ મળ્યું 45 બરાબર 2 બરાબર 2. તેથી આપેલા સંયોજનનું આણ્વીય સૂત્ર બરાબર ગુણક સંખ્યા n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર બરાબર. બોલો ગુણક સંખ્યા n કેટલી છે? 2 કૌંસમાં CHO2 મળી ગયું હતું ને. અને તેથી બોલો જવાબ શું થશે? C2H2O4. આન્સર શું થશે એનો જવાબ? C2H2O4. બોલો કમ્પ્લીટ. તો આ રીતે આ એક પહેલો દાખલો મેં એવો મૂક્યો છે કે એમાં બધા નિયમોનું પાલન થઈ જાય. જો બીજા દાખલામાં આપણે જોવા જઈશું તો બીજા દાખલામાં શું થશે ખબર છે? તો આણ્વીય દળ આપ્યું છે ઓક્સિજન, જો એમાં પણ ઓક્સિજનનું દળ આપ્યું નથી એટલે ટકા નથી આપ્યા, તો
તો ત્રીજા સ્ટેપમાં આપણે ઓક્સિજનના આ બેના સરવાળાને 100માંથી બાદ કરીને મેળવીશું અને પછી આ જ રીતે દાખલો ગણવાનો છે. ભાઈ દાખલા તમારે આ રીતે કોષ્ટક પ્રમાણે ગણશો તો ટૂંકમાં પતશે, અલગ અલગ ગણવા જશો તો બહુ લાંબી વાર્તા થશે, ખોટો સમય બગડશે. એના કરતાં બેટર છે કે આપણે આ રીતે કોષ્ટકની રીતે જ ગણીને મૂકી દઈશું, શોર્ટમાં દાખલો પતી જાય અને માર્ક્સ પણ પૂરા મળશે. બરાબર? તો જો છઠ્ઠો દાખલો મેં ગણ્યો છે, 7મો 8મો 9મો તમારે ગણવાનો છે. નહીં આવડે તો લાઈવ લેક્ચરમાં હું શીખવાડીશ. બરાબર? નહીં આવડે તો લાઈવ લેક્ચરમાં શીખવાડીશ, પણ તમારે જાતે જ કરવાનું છે. હવે હું 36મો પ્રશ્ન ચલાવીશ. બોલો. જેના ઉપરથી દાખલા ગણવાના હતા એ દાખલો ગણી નાખ્યો, પણ હવે પ્રશ્ન તો એકચ્યુઅલી એ પ્રશ્ન પૂછાય નહીં, પણ એ શેના માટે જરૂરી છે? તો આ દાખલા ગણવા માટે એક વખત હિન્ટ તરીકે જરૂરી છે. તો જોઈએ આપણે સૌથી પહેલાં 36માં. તો સંયોજનમાં સમાવિષ્ટ તત્વોનું ટકાવાર પ્રમાણ જાણતા હોઈએ તો સંયોજનમાં સમાવિષ્ટ તત્વોનું ટકાવાર પ્રમાણ જાણતા હોઈએ તો નીચે પ્રમાણે કેટલીક ક્રમિક ગણતરી કરીને, બરાબર, આપણે તે સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર અને તે ઉપરથી અણુસૂત્ર નક્કી કરી શકીએ છીએ. આ માટે કોષ્ટક બનાવી ગણતરી કરવામાં આવે છે અને કોષ્ટકમાં કુલ સ્તંભની સંખ્યા જુઓ કેટલી છે? 6. કુલ સ્તંભની સંખ્યા 6 અને આડી હરોળની સંખ્યા જે તે સંયોજનમાં સમાવિષ્ટ તત્વોની સંખ્યા જેટલી કરતાં એક વધારે થાય છે. કેમ એક વધારે? ભાઈ તત્વોની સંખ્યા કરતાં એક વધારે તો ઉપરના ટાઇટલિંગ આપવા જરૂર પડશે ને એકની. ચલો હવે ગણતરી કરીએ. તો સૌ પહેલાં સ્તંભમાં, તો કોષ્ટકના પ્રથમ સ્તંભમાં સમાવિષ્ટ ખાનામાં તત્વોની સંજ્ઞાઓ CHONS ક્રમમાં લખો. જોજો તમે આડું અવળું લખશો તો ખોટું નહીં પડે, પણ એનાથી અણુસૂત્ર નક્કી કરવામાં તમને તકલીફ પડશે. તો તમારે કયા ક્રમમાં લખવાનું? સૌથી પહેલો કાર્બન, પછી હાઇડ્રોજન, પછી ઓક્સિજન, પછી નાઇટ્રોજન અને પછી સલ્ફર. ધારો કે કોઈ સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન, સલ્ફર અને નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ આપ્યું છે, ઓક્સિજનનું નથી આપ્યું, તો આપણે શું કરવાનું? પહેલાં રફમાં ગણતરી કરી દેવાની કે ભાઈ બધાનો સરવાળો 100 થાય છે. જો ના થતો હોય તો પછી છેલ્લે ઉમેરી દેવાનો હોય. તો આવે જ છે. હવે પછી સ્તંભ 2માં કોષ્ટકના બીજા સ્તંભમાં પ્રથમ દર્શાવેલા તત્વોનું ટકાવાર પ્રમાણ લખી નાખો. બરાબર? જે તે તત્વ પ્રથમ સ્તંભમાં જે તત્વ લખ્યું છે એની બાજુના ખાનામાં બીજા સ્તંભમાં આપણે એનું ટકાવાર પ્રમાણ લખીશું. પછી ત્રીજા સ્તંભમાં જે તે તત્વનું પરમાણુય દળ દર્શાવો. પછી ચોથા સ્તંભમાં, તો ચોથા સ્તંભમાં ધ્યાન રાખજો, સ્તંભ 2 અને સ્તંભ 3માં સમાંતરે દર્શાવેલા તત્વોના ટકાવાર પ્રમાણ અને તેમના પરમાણુય દળનો ગુણોત્તર દર્શાવો, જેને પરમાણુઓનો સાદો ગુણોત્તર કહે છે. બરાબર? ચલો એના પછી સ્તંભ 5ની અંદર, તો કોષ્ટકના સ્તંભ 5માં સ્તંભ 4માં દર્શાવેલી સંખ્યા અને તે સંખ્યાઓ પૈકી સૌથી નાની સંખ્યા. જોજો સ્તંભ 4ની સંખ્યા એટલે કે એની બાજુમાં જે સ્તંભ 4ની સંખ્યા છે એ, અને સ્તંભ 4માં જેટલી પણ સંખ્યાઓ આવી છે એમાંથી સૌથી નાની સંખ્યા એટલે કે કેપિટલ D ભાગ્યા સ્મોલ d એનો ગુણોત્તર દર્શાવો. આને તો એને કહે છે સાપેક્ષ સંખ્યા. હવે સાપેક્ષ સંખ્યા જો પૂર્ણાંકમાં ન આવતી હોય તો એને નજીકની પૂર્ણાંક સંખ્યામાં ક્યાં ફેરવવાની? છેલ્લા ખાનામાં. હવે જોજો અહીંયા એક વસ્તુ હું તમને કહીશ કે ધારો કે જોજો ભાઈ દાખલો હું નથી બદલતો આના દાખલામાં, એટલે કે ખાલી દાખલો પતી ગયો છે. ધારો કે અહીંયા જવાબ 1.3 આવ્યો, અહીંયા 1.7 આવ્યો છે અને અહીંયા 2.9 આવ્યો છે. તો શું કરીશું? તો જો વેલ્યુ 5 કરતાં ઓછી હોય તો આ 1ના 1 જ રાખવાના. આ 1.7ની જગ્યાએ શું કરી દેવાના? 2. રાઉન્ડ ઓફ ભણ્યા છીએ એવી રીતે આ કરી દેવાના 3. ધ્યાન રાખજો. તો ટૂંકમાં જો પોઈન્ટ પછીનો આંકડો 5થી નાનો હોય તો નજીકની નાની પૂર્ણાંક લેવાની, 5 કરતાં મોટો હોય તો મોટો પૂર્ણાંક લેવાનો. પણ હવે ધ્યાન રાખજો, આ વસ્તુ કોઈ નહીં શીખવાડતું અને આવા જ દાખલા પૂછાય. ધારો કે અહીંયા 1.2 છે, અહીંયા 1.5 છે અને અહીંયા 1.9 છે. તો આનું રાઉન્ડ ઓફ શું થશે? 1. આનું રાઉન્ડ ઓફ શું થશે? તો આનું 1 થશે, આનું 3 થશે, પણ આનું તો મેં નિયમ તો એવો છે 5 કરતાં નાની હોય તો ઉડાડવાની, મોટી હોય તો મોટી કરવાની, પણ આ તો 5 જ છે. તો એવી પરિસ્થિતિમાં સાચો જવાબ લાવવા માટે આ બધાને 2 વડે ગુણી દેવાના અને પછી રાઉન્ડ ઓફ કરવાના. જોજો તો 2 વડે ગુણો તો 1.4 થયા, આ
3 થઈ ગયા, આરે 29 એટલે 58, 5.8 થયા. તો હવે રાઉન્ડ ઓફ કરું તો આ 1 જ ગણાય, કારણ કે 5 કરતાં નાનું છે. આ 3 ગણાય અને આ 6 ગણાય. ખબર પડી કે નહીં? આ ખાસ ધ્યાન રાખજો. જો 1.5 હોય પાછળ તો પછી બધાને 2 વડે ગુણી અને પછી રાઉન્ડ ઓફ કરવાનું કમ્પ્લીટ. તો બોલો અહીંયા આપણને તો 6 કોષ્ટક કેવી રીતે કરવા એ આવડી ગયું. હવે તો છઠ્ઠા કોષ્ટકમાં આવતા સંખ્યા એ જે તે સંયોજનમાં તત્વોની પ્રમાણ દર્શાવતી સંખ્યાઓ છે, તેથી તેને જોડવાથી આપણને પ્રમાણ સૂચક સૂત્ર મળે છે. બરોબર. હવે આ પ્રમાણ સૂચક સૂત્ર જે મળ્યું એની ઉપરથી સૂત્રદળ નક્કી કરી અને તે ઉપરથી ગુણક સંખ્યા બરાબર આણ્વીય દળ ભાગ્યા સૂત્રદળ ઉપરથી ગુણક સંખ્યા નક્કી કરવામાં આવે છે. અને ગુણક સંખ્યાને પ્રમાણ સૂચક સૂત્ર વડે ગુણવાથી આપણને જે તે સંયોજનનું શું મળી જાય છે? આણ્વીય સૂત્ર. તો 36મો પ્રશ્ન ખાલી વાંચવા માટે છે, એ ક્યારે પૂછાય નહીં, પણ એ આવડતો હોય તો આવા બધા દાખલા આવડે. ઓકે, ચલો એના પછી 38મો પ્રશ્ન લઈશ. તો 38મો પ્રશ્ન છે રાસાયણિક તત્વયોગ મિતિ એટલે શું? રાસાયણિક તત્વયોગ મિતિ એટલે શું? ધ્યાન રાખજો, બહુ સરસ પ્રશ્ન છે, આપણા દૈનિક જીવનમાં બહુ જ ઉપયોગી પ્રશ્ન છે. એક દીકરી 14-15 વર્ષની થઈ એટલે મમ્મી એને જમવાનું બનાવતા શીખવાડવાનું ચાલુ કરે. આમ તો આપણે હિન્દુસ્તાનમાં તો 12 વર્ષથી થઈ જાય છે કપડાં ધોતા, વાસણ ધોતા ને બધું. હવે જો કે સમય બદલાઈ ગયો છે, હવે મમ્મીઓ છોકરીઓને બગાડે છે. બેટા તારે નહીં કરવું, રહેવા દે, સાસરે જઈને નહીં કરવું પડે. આપણે એવું સાસરું શોધીશું કે તારે બેઠા બેઠા ખાવા થાય. પણ જિંદગીમાં હું એવું માનું છું કે જિંદગીમાં કયો પડકાર ક્યારે આવશે, બરાબર? તમે બધા મારા દીકરા દીકરી સમાન છો, તો જિંદગીના દરેક ક્ષણ માટે આપણે તૈયાર રહેવું જોઈએ. જિંદગીની દરેક પરીક્ષા માટે આપણે તૈયાર રહેવું જોઈએ. તો આપણે બધું જ શીખવું જોઈએ. ભલે ભવિષ્યમાં આપણને સારું ઘર મળે, નોકર ચાકર હોય, હું એવા આશીર્વાદ આપું કે તમારે બધાને સારું ઘર મળે, નોકર ચાકર હોય, છોકરાઓ હોય સારું કમાય. પણ તેમ છતાં પરિસ્થિતિ ક્યારે રૂપ બદલે છે કોઈને ખબર નથી. આ કોરોનાએ ભલભલાને પાણી પીતા કરી દીધા છે. એટલે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિંદગીમાં જેટલું પણ શીખવા મળે, જે પણ શીખવા મળે, શીખી લેજો, એનો આનંદ માણજો. આ એક ગુરુ તરીકે મારી સલાહ છે તમને. તો જોઈએ, કાલ કોઈની નિશ્ચિત નથી, એટલે કાલને સિક્યોર કરવા આજમાં શીખી લો બધું જ. વાસણ ધોવાય નાનપનું કામ નથી. ઉપરથી હું ફરી કોઈ વખત સમય લઈને તમને બધું સમજાવીશ કે વાસણ નહીં ધોવાથી, કપડાં ન ધોવાથી સ્ત્રીઓ કેટલા રોગનો ભોગ બની છે. બરોબર. ચલો 38. તો રાસાયણિક તત્વયોગ મિતિ એટલે શું? તો હું એક ઉદાહરણથી શરૂ કરીશ. ધારો કે એક દીકરી છે, એની ઉંમર 10-12 વર્ષની છે. હવે એની મમ્મી સામાજિક છે, આમ થોડી સમજુ છે, એટલે એને ખબર પડી ગઈ કે ભાઈ દીકરી છે તો એને રસોઈ કામ ને બધું ઘરકામને શીખવાડવું. ભલે ભણીને ડૉક્ટર બનતી, એની ના નથી, પણ જે બેઝિક એનું કુદરતી કાર્ય છે તો એને આવડવું જ જોઈએ. બરાબર. તો આવી પરિસ્થિતિમાં એની મમ્મીએ એક દિવસ એના ઘરે 2 મહેમાન આવ્યા, એટલે દીકરીને બોલાવી, બેટા ચલો આપણે ચા બનાવતા શીખીએ. એટલે જોજો, 2 મહેમાનની ચા બનાવવા માટે મમ્મીએ લગભગ, જોજો આ એક મમ્મીનું ગણિત છે, 1.75 કપ દૂધ લીધું. એટલે કે 1.25 કપ દૂધ લીધું. એમાં લગભગ 50 ml પાણી નાખ્યું. પછી 2 ચમચી ખાંડ નાખી અને 2 ચમચી ચાય પત્તી નાખી. જોજો, ચાય પત્તી નાખી. અને પછી હું આખી પ્રોસેસ લખીશ, પછી તમે નક્કી કરજો. પ્લસ 2 ચમચી ચાય પત્તી, બધાને મિક્સ કરી 10 મિનિટ સુધી ઉકાળ્યું. બોલો, અને ચા તૈયાર થઈ ગઈ. દીકરીએ, હોશિયાર હતી દીકરી,
MBBSમાં જાય એવી હતી એટલી 10 ગણિત વિજ્ઞાનમાં 100માંથી 100 પૂરા માર્ક્સ લાવતી હતી. એક જ વખતમાં સમજી ગઈ. હવે જોજો બીજો ઇન્સિડન્સ. એક વખત મમ્મી ઘરે હતી નહીં અને 10 મહેમાન આવ્યા. 10 મહેમાન આવ્યા એટલે દીકરી હોશિયાર હતી. મેં તમને કહ્યું એમ દીકરી હોશિયાર હતી, ગણિત વિજ્ઞાનમાં 100માંથી 100 માર્ક્સ લાવતી હતી. પણ એને યાદ આવ્યું કે પેલી વખતે 2 મહેમાન આવ્યા હતા એટલે મમ્મીએ 1.75 કપ દૂધ એટલે કે ચા લીધી હતી, 1.5 કપ ચા લીધી હતી, અરે દૂધ લીધું હતું. તો મારે 10 મહેમાને કેટલું લેવું જોઈએ એટલે ગણવા બેઠી. 2 એ 1.75 તો 10 એ કેટલા? બોલો શું થશે? તો 17.5 ભાગ્યા 2 એટલે 8.75 કપ દૂધ લેવું પડે. 8.75 તો એને લીધું 8.75 કપ દૂધ. ચલો 50 ml પાણી લીધું તો 2 એ 50 તો 10 એ કેટલા? તો 250 ml પાણી લીધું. જોજો પછી 2 ચમચી ખાંડ તો 2 એ 2 હતી તો 10 એ 10 ચમચી ખાંડ લીધી. અને પછી 10 ચમચી ચાય પત્તી લીધી. હવે ધ્યાન રાખજો 2 વ્યક્તિ માટે 10 મિનિટ ઉકાળી હતું તો 10 વ્યક્તિ માટે તો બોલો કેટલી થઈ? 50 મિનિટ ઉકાળ્યું. ઘણી દીકરીઓને ખબર પડી ગઈ. શું થશે 50 મિનિટ ઉકાળો તો? મહેમાન થાકીને જતા રહે. તમારે મમ્મી જોજો ઘરે મહેમાન આવે ને ચા બનાવે તો વિધિન 10-15 મિનિટમાં, ભલે 2 વ્યક્તિની હોય કે 10 વ્યક્તિની હોય, તો આ 50 મિનિટ ઉકાળવાની જે ગણતરી કરી એ દીકરીએ પોતાની ગણિતનું નોલેજનો ઉપયોગ કર્યો. પણ રાસાયણિક પ્રક્રિયાઓમાં એવું હોતું નથી. અને એ નથી હોતું તો એ કેટલું હોય એ સમજવા માટેનો અભ્યાસ એટલે રાસાયણિક તત્વયોગમિતિ. આ સિમ્પલ એન્ડ સોબર. અહીંયા તમે 2 વ્યક્તિ માટે ભલે આટલું દૂધ લીધું હોય પણ અહીંયા પાણી પછી આટલી જરૂર ના પડે. ખાંડ, કારણ કે આમાં શું થાય ખબર છે? જેટલું તમે ઓછી ચા બનાવો એટલી ચા તમારી શેમાં ભરાયેલી રહે? પેલી ચાય પત્તીમાં. છેલ્લે ગાળીએ ને એટલે ચાય પત્તીમાં પછી ગાળ્યા પછી જો તમે આમ પ્રયોગ કરજો, આપણા દાદા દાદી જીવતા હોય ને તો એમને એમના જમાનામાં બહુ આમ સંકુચિતતાથી જીવેલા છે. એટલે જોજો હું મારા નાનીની વાત કરું તો મારા નાની જીવતા હતા ત્યાં સુધી એ આજના ચા ગાળી લીધા પછી જે ગળણીની અંદર ચાય પત્તી હોય એ પણ દબાવીને ચા કાઢી લેતા હતા. ઓકે, તો એવી રીતે તમે વિચારવા જાઓ તો અહીંયા વધારે ચા ફસાઈ રહેશે, અહીંયા ઓછી ફસાઈ રહેશે. એટલે અહીંયા ચા કેવી બનશે? વધારે, જરૂર કરતાં વધારે બનશે. અહીંયા જરૂર પ્રમાણે બની હતી તો ત્યાં 8.75ની જગ્યાએ 7 કપ દૂધ લીધું હોત અને આ 200 ml પણ લીધું હોત તો એ પ્રમાણે આ 9 અને આ 9 લીધી હોત તો એ 10 વ્યક્તિની ચા આરામથી બની જાય. તો આ ગણતરીનું બીજું નામ રાસાયણિક તત્વયોગમિતિ. તો હવે રાસાયણિક તત્વયોગમિતિની વ્યાખ્યા હું આપીશ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય તે રીતે પ્રક્રિયક અને નિપજની બાજુ તત્વોની યોગ્ય વહેંચણીને. હવે જોજો આ મેં દૈનિક જીવનનું ઉદાહરણ લીધું હતું. આપણે હવે કેમેસ્ટ્રીનું ઉદાહરણ લઈએ. ભાઈ આમાં આજે મેં ઉદાહરણ લીધું ને એમાં 2 વસ્તુ એક સાથે હતી એટલે તમને થોડું કન્ફ્યુઝન થયું. રાસાયણિક તત્વયોગમિતિ હતી અને રાસાયણિક ગતિકીય હતી. બરાબર? તો આપણે એ ગતિકી 12માં ભણીશું, અત્યારે હાલ એની જરૂર નથી. દાખલા તરીકે મારે પાણી બનાવવું છે. H2 + O2 gives H2O. બોલો મારે 18 ગ્રામ પાણી બનાવવું હોય તો હાઇડ્રોજન કેટલો લેવો પડે? 2 ગ્રામ અને આ 16 ગ્રામ. તો રાસાયણિક તત્વયોગમિતિ એટલે જોજો પ્રક્રિયા દરમિયાન દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય એટલે કે આ 2 18 થઈ ગયું, આ બધું થઈને આ પણ 18 થયું. તો પ્રક્રિયા દરમિયાન દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય તે રીતે પ્રક્રિયક અને નિપજ બાજુ તત્વોની યોગ્ય વહેંચણી એને કહેવાય રાસાયણિક તત્વયોગમિતિ. ટૂંકમાં રાસાયણિક તત્વયોગમિતિ એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજના અણુઓની સંખ્યાત્મક અને ભારાત્મક ખ્યાલ મેળવવા માટેની એક વિધિ છે. દાખલા તરીકે અહીંયા મેં તમને લખ્યું એ પ્રમાણે જોજો પેલું બેનનું ઉદાહરણ ખોટું પડ્યું મેં, કારણ કે એમાં 2 વસ્તુ સંયુક્ત હતી. કઈ? રાસાયણિક તત્વયોગમિતિ હતી અને રાસાયણિક ગતિકી હતી. આમાં ફક્ત તત્વયોગમિતિનું ઉદાહરણ છે. તો 18 ગ્રામ પાણી બનાવવા માટે 2 ગ્રામ હાઇડ્રોજનની જરૂર પડતી હોય તો 36 ગ્રામ માટે 4ની જરૂર પડે. તો આમ સંખ્યાત્મક અને ભારાત્મક ખ્યાલ મેળવી શકાય છે.
બરોબર, એટલે કે ખ્યાલ મેળવવા માટેની એક વિધિ છે. અને રાસાયણિક પ્રક્રિયાના સમીકરણનું સંતુલન એ રાસાયણિક તત્વયોગમિતિની પાયાની સંકલ્પના છે. તો આ MCQ પૂછાઈ ગયો છે. રાસાયણિક તત્વયોગમિતિની પાયાની સંકલ્પના કઈ છે? તો રાસાયણિક પ્રક્રિયા સમીકરણનું સંતુલન. ઓકે, એટલે કે સંતુલિત રાસાયણિક પ્રક્રિયા સમીકરણની મદદથી રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગમિતિ નક્કી કરી શકાય છે. હવે રાસાયણિક તત્વયોગમિતિના આધારે પ્રયોગશાળામાં અને ઉદ્યોગોમાં પ્રક્રિયકોનું યોગ્ય વજન લઈ તે ઉપરથી પ્રક્રિયકોનું યોગ્ય વજન અથવા તો પ્રમાણ નક્કી કરી તે ઉપરથી યોગ્ય માત્રામાં નીપજ ઉત્પન્ન કરી શકાય છે. મારે 180 ગ્રામ પાણી જોઈતું હોય તો આ 20 અને 160 લેવું પડે. ખબર પડી ગઈ? તો આને રાસાયણિક તત્વયોગમિતિ કહે છે. હવે 39મો પ્રશ્ન, સમયને જોઈ લો પહેલાં. બસ તો આટલે સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ ટાઈમ. ભાઈ જેટલા પણ દાખલા આવ્યા છે બધા દાખલા ગણી નાખજો. જેટલા પણ દાખલા આવ્યા છે તમારે લગભગ દાખલા નંબર 9 સુધી આવી ગયા છે પેમ્ફલેટના, એ પૂરા કરવાના છે. ઓકે.